પંચાણું પછી ગુજરાતી ફિલ્મોમાં ઘણી ગાંઠી અદાકારાનું વર્ચસ્વ હતું, તેમાં રોમા માણેક ટોપ પર. પરંતુ 1997માં અશોક પટેલના ફિલ્મથી એક અદાકારાએ ગુજરાતી ફિલ્મ ઢોલિવૂડમાં ડેબ્યુ કર્યું અને પ્રેક્ષકોને ધ્યાન દોરવામાં ઘણા સફળ રહ્યા. મારા વિડીયોના કમેન્ટ શાલિની કપૂર. ઘણા દર્શકોને એમ હશે કે આ ફટાફટ અને તળપદી ભાષામાં સંવાદ બોલવા વાળી અભિનેત્રી ગુજરાતી કે મહારાષ્ટ્રીયન હશે.